વાઘોડિયા બજારમાં બે દુકાનમાં રાત્રે ચોરી થતા વેપારીઓમાં ચિંતા છે। ચોરીના બનાવને લઈ પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવું વેપારીઓ ઈચ્છી રહ્યા છે। વાઘોડિયાના મુખ્ય બજારમાં રાત્રિના સમય દરમિયાન ચોરીની ઘટના સામે આવી છે। વાઘોડિયામાં આવેલા ચિરાગ કંગન સ્ટોર અને અનાજ કિરાણાની દુકાનમાં અજાણ્યા ચોરો ઘૂસીને નાણાંની ચોરી કરી ગયા હતા। સવારના સમયે દુકાનદારો પોતાની દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે બારીના કાચ તૂટેલા જોવા મળ્યા હતા। ગલ્લા ખુલ્લા મળતા દુકાનદારો ચોંકી ગયા હતા। ચિરાગ કંગન સ્ટોરમાંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થયાનું બહાર આવ્યું છે અને અનાજ અને કિરાણાની દુકાનમાં પણ કેશની ચોરી થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ચોરીની જાણ થતાં દુકાનદારો દ્વારા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીઓ સુધી પહોંચવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટના પગલે વેપારીઓમાં ભયનો માહોલ છે અને તેઓ પોલીસથી સુરક્ષાના વધારા માટે માંગ કરી રહ્યા છે। ગતરોજ બુધવારે રાત્રે અમારી દુકાન ચિરાગ કંગન સ્ટોર જે વાઘોડિયા બજારમાં કુમારસરાની બાજુમાં આવેલી છે ત્યાં કેટલાક ઇસમો દ્વારા ચોરી કરવામાં આવી છે। કારણ કે મેં સવારે દુકાન ખોલીને જોયું તો ગલ્લા ખુલ્લા હતા, ઉપર જઈને જોયું તો કાચ તૂટેલા હતા, એટલે પાછળથી ચડીને કાચ તોડીને જે નીચેનો બીજો ગલ્લો છે એમાંથી મારા રોકડ મૂકેલા 20,000 રૂપિયા જે 4-5 દિવસની સિલક હતી એ ચોરી ગયેલા છે। અને અત્રે ઉલ્લેખનીય છે કે ગયા બુધવારે પણ આવી રીતે ચોરી થઈ હતી, પણ મારી નિષ્કાળજી કે થોડી ભૂલને કારણે મેં પૈસા રાખ્યા તો ફરી ચોરી થઈ। અને ગયા અઠવાડિયેથી પોલીસે એ લોકોને પકડ્યા હતા અને ઘણું સારું કામ કર્યું હતું। તો આ વખતે પણ અઠવાડિયામાં બીજી વાર ચોરી થવાથી પોલીસને ફરી રિક્વેસ્ટ કરું કે એ લોકો સત્વરે પગલાં લે અને મારી દુકાને જે મુદ્દામાલ અને જે પૈસાની ચોરી થઈ છે તે સત્વરે ઇસમોને પકડે એની માંગ હું ઈચ્છા ધરાવું છું। પોલીસ સ્ટેશનમાં મેં આ બાબતે જાણ કરી છે, મેં એક અરજી પણ આપેલી છે અને એ લોકોએ તરત પગલાં પણ લીધેલા છે।